નમસ્કાર મિત્રો, આજના કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, જગન્નાથ મંદિર અને જગન્નાથ જે રથયાત્રા નીકળે ને એના વિશે આપણે થોડુંક જાણવું જરૂરી છે. ખાસ કરીને જે ઓબીસી, એસસી, એસટી અને ખાસ તો નીચી જાતિના જે કહેવાય હિન્દુ ધર્મમાં શુદ્રવર્ણના લોકો, એની સાથે એ મંદિરે કેવો વ્યવહાર કર્યો હતો અને શું ત્યાં પ્રથા હતી, તો એના વિશે આપણે થોડુંક જાણીએ. અને દેવદાસી જે કહેવાય ને કે જે શુદ્રવર્ણની મહિલાઓ ને ભગવાન સાથે લગ્ન કરી અને કાયમ માટે એનું જીવન એમાં ગુજારતા ધર્મના અને ઈશ્વરના નામે, અને પછી એ સ્ત્રીઓનું કે મહિલાઓનું, યુવતીઓનું શારીરિક શોષણ જે પુરોહિત વર્ગો કરતા, એની એક મોટી બહુ ભયંકર ઇતિહાસ છે. અને આટલો ક્રૂર ધર્મના નામે ક્યાંય ક્રૂરતા થતી હોય એવું બહુ ભાગ્ય જ જોવા મળે છે. ભાઈ, ધર્મના નામે, ઈશ્વરના નામે આવી રીતે ખાસ કરીને શુદ્રવર્ણની મહિલાઓની કેવી દશા કરવામાં આવતી હતી. તો એ જગન્નાથ મંદિરમાં દેવદાસી પ્રથા હતી કે નહીં એના વિશે આપણે થોડુંક જાણીએ. જ્યાંથી મુખ્ય ઓરિસ્સાથી જ્યાં યાત્રાની શરૂઆત થઈ ને નીકળે છે જગન્નાથપુરીમાં, તો એ જાણીએ. તો એક સરસ મજાનો અહેવાલ છે સોશિયલ મીડિયા પર, ગૂગલમાં, અને આખું જેનો 2021ની અંદર આ પ્રકાશિત થયેલો. તો જગન્નાથ મંદિરમાં જે છેલ્લી દેવદાસી હતી ને એનું નામ પારસમણી હતી, અને એનું 90 વર્ષની ઉંમરે એનું મૃત્યુ થયું. એ પારસમણી છે એ મંદિરોના નગર બાલીસાઈ વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા હતા. તો એને તો વિચાર કરજો, આમ ભગવાનની સાથે એમના લગ્ન થાય પણ રહેવાનું ક્યાં? ભાડામાં, ગરીબ ને દારૂણ દશામાં. તો આ જે મિન્ટ નામનું જે અખબાર છે ને એમાં આ એનો આખો અહેવાલ અંગ્રેજીમાં પ્રસ્તુત કર્યો છે, અને ગૂગલ ટ્રાન્સલેશન દ્વારા જ એનું આપણે અહીંયા ગુજરાતી મૂક્યું છે તમારી સામે. એટલે એ કોઈ કાલ્પનિક વાર્તા કે એવું કંઈ છે નહીં, એ સમજી લેવાનું. તો ઓરિસ્સામાં જે છેલ્લા જે હયાત દેવદાસી જયારે મૃત્યુ થયું ને, તો એ તો 90 વર્ષની ઉંમરે તો સામાન્ય રીતે બીમારીથી મૃત્યુ થાય, બરોબર છે. તો તેમણે ભગવાન જગન્નાથ સાથે એમના લગ્ન કર્યા હતા, અને જે ભગવાન જગન્નાથ છે એમને પતિ તરીકે એમણે સ્વીકાર કર્યા હતા. 1955માં એક અધિનિયમ દ્વારા ઓડિશા સરકારે આજે શાહી પરિવાર પાસેથી જગન્નાથ મંદિરનો જે વહીવટ છે ને પોતાના હાથમાં લઈ લીધો, અને એ વહીવટ હાથમાં લીધા પછી દેવદાસી પ્રથા ધીમે ધીમે સમાપ્ત થઈ. પણ મંદિરમાં આ સમાપ્ત થઈ, પણ ક્યાં સુધી ચાલ્યું? તો તમે જુઓ ને તો મંદિરનો જે રેકોર્ડ છે ને એ જોવામાં આવે તો લગભગ 100 વર્ષ પહેલા પુરીમાં લગભગ 25 દેવદાસીઓ હતી. જ્યારે 1956ના ઓરિસ્સા ગેઝેટમાં મંદિરમાં 9 દેવદાસીઓ અને 11 સંગીતકારોની યાદી છે. 1980 સુધી મંદિરમાં માત્ર 4 દેવદાસીઓ જ રહી હતી, હરપ્રિયા, કોકિલાપ્રવ, પારસમણી અને શશિમણી. બાકીના ધીમે ધીમે મૃત્યુ થઈ ગયા હતા. પરંતુ લગભગ 8 દાયકા સુધી કામ કરી ચૂકેલા, વિચાર કરજો, એ 90 વર્ષની એટલે એમ કે 8 દાયકા એટલે 10 વર્ષની ઉંમરે એમને દેવદાસી બનાવી દીધી હશે, અને આખી જિંદગી એની એમાં બરબાદ થઈ ગઈ ઈશ્વર અને ધર્મના નામે. દેવદાસીની શું દશા હતી આપ સૌ જાણો છો ને, કે એ મહિલા કે યુવતીઓનું ભગવાન સાથે લગ્ન થઈ જાય અને પછી એ બ્રાહ્મણ પંડા પૂજારીઓ છે એનો શરીરનો ઉદ્ભવ કરતા, અને આવી તો ભારતના જુદા જુદા મંદિરોમાં, ખાસ કરીને જે યલમ્મા મંદિર છે ને તેમાં તો હજારો આવી રીતે દીકરીઓ દેવદાસીઓ બનતી. અને એની પાછળનું કારણ એવું કે ભાઈ એને એવી માન્યતા હતી કે જે કુટુંબમાંથી આ દીકરીને ત્યાં દેવદાસી બનાવશે તો એ કુટુંબનો ઉદ્ધાર થઈ જશે, એનું સ્વર્ગ મળશે. ટૂંકમાં આવી એવી કાલ્પનિક વાર્તાઓ ઘડી નાખી કે અભણ લોકો, શુદ્રવર્ણના લોકો, એ વખતે તો અભણ હતા, ભણવાનો અધિકાર નહોતો, કઈ વિચાર્યા વગર એમ કે ભાઈ ઈશ્વરે આવું બધું રચના કરી છે તો એ સાચું જશે એમ માની. તો આવી રીતે બ્રાહ્મણ પંડા પૂજારીઓ છે, પુરોહિત વર્ગ છે, એ શુદ્રવર્ણના લોકોને કેવી રીતે મૂર્ખ બનાવી અને એની દીકરીઓનું શોષણ કરતા, આ એનું ઉત્તમ ઉદાહરણ છે એ દેવદાસી. દુનિયામાં આવી ક્રૂર પ્રથા તમને ભાગ્યે જ જોવા મળશે. અને
આ પ્રથા છે એનો પાછું એ જ જે મંદિર પ્રથા એ જ ધર્મની આપણે શુદ્રવર્ણના લોકો એની પૂજા અત્યારે આધુનિક સમાજમાં પણ એને છોડી શકતા નથી, જેમણે આના ઉપર ખૂબ અત્યાચાર કર્યો છતાં. તો 2015માં એકના અગાઉના સસેમણીનું એનું અવસાન થઈ ગયું હતું, બરોબર છે. તો પારસમણી છે એ 90 વર્ષની ઉંમરે એ છેલ્લી દેવદાસી હતી, અને પછી એમ કે જગન્નાથ મંદિરમાં દેવદાસીઓ નવી આવવાની બંધ કરી, કેમ કે આધુનિક કાયદા આવ્યા અને એના કારણે એ બંધ થયું. પરંતુ જે મંદિર છે ને, જે જગન્નાથ મંદિર, એમાં અંદર આજની તારીખે પણ શુદ્રવર્ણના લોકો સાથે ભેદભાવ કરવામાં આવે છે. તો આજે એક નવજીવન મીડિયા છે એનો એક આખો અહેવાલ છે કે ભાઈ રાષ્ટ્રપતિ સાથે પણ એવો અહેવાલ આવ્યો હતો કે એમાં એની સાથે જે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. વિચાર કરજો કે કઈ દશા છે મંદિરમાં. એમાં મંદિરમાં એવું હતું ભાઈ, એમના પત્ની સાથે ગયા તો એ જે દલિત જાતિના હતા એટલે એક અમુક અંતર સુધી તેમને જવા દેવા મળ્યા, પછી આગળ જઈ શક્યા નહોતા. ત્યારે જયારે અગાઉના રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી ત્યાં ગયા હતા ત્યારે એને દરેક જગ્યાએ જવાનો લાભ મળ્યો હતો. આ તમે જોઈ શકો છો. 29 જૂન 2018 નો આખો રિપોર્ટ છે ગૂગલમાં. મંદિરમાં દલિતોના પ્રવેશ માટે ઘણા આંદોલનો હાલ્યા, બરોબર. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કીધા, તમને ખ્યાલ હશે તો એ. પરંતુ એ તમે જુઓ ને તો આજની તારીખે એ લોકો ત્યાં નીચી જાતિના લોકોને આઝાદી પછી પણ એ રાષ્ટ્રપતિ, તો વિચાર કરજો કે ત્રણેય સેનાના વડા, છતાં એ પણ એને અટકાવી નથી શકતા. તો 1920 થી 1930 દરમિયાન મંદિર પ્રવેશના આંદોલન થયા. તો એમાં ભારત સહિત અન્ય મંદિરો, જે ઓડિશાનું મંદિર સહિત નીચી જાતિઓને જે મનાઈ હતી, તો એમાં એક વિશ્વાસ નામના એક લેખકે એના ઉપર એક આખો શોધ પત્ર બનાવ્યો હતો. એમાં એને લખ્યું હતું કે રવિન્દ્રનાથ ટાગોર છે ને, એને પણ નીચી જાતિના માનવામાં આવ્યા હતા અને એમને પણ અંદર જવા નહોતા દીધા. 1809માં એક આવી રીતે કોને અંદર જવાનું કોને નહીં જવા દેવાના એના એક કાયદા બન્યા હતા. જયારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર બ્રિટિશ વાઇસરોય માઉન્ટ બેન્ટન સાથે એ પુરીના મંદિરમાં ગયા, તો ડોક્ટર આંબેડકરને એ મંદિરની અંદર જવા નહોતા દીધા. બ્રિટિશ સત્તા જયારે સ્વતંત્ર ભારતમાં દલિતોને પ્રવેશ ઉપર, મંદિરમાં પ્રવેશ ઉપરનો જે રોક છે એના પછી તો એ બધા માટે જવાનો એક કાનૂન બન્યા. પરંતુ એ કાયદો બન્યો, પરંતુ સામાન્ય રીતે એનું આચરણ ક્યાંય થતું નથી. દિવંગત જગજીવનરામ જયારે એ સંરક્ષણ પ્રધાન હતા ત્યારે એના પરિવાર સાથે દર્શન કરવા ગયા હતા, તો એમને પણ અંદર જવા નહોતા દીધા. વિચાર કરજો. આમાં તો રિપોર્ટ એમ પણ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસીમાં 1978માં રક્ષામંત્રીને કે 1978 में रक्षा मंत्री ने संपूर्णानंद की मूर्ति का अनावरण किया, लेकिन એના ગયા પછી મૂર્તિને ગંગાજળથી નવરાવવામાં આવી હતી. આવી એક એટલે પ્રધાનમંત્રીનો વિસ્તાર છે વારાણસીમાં, એમાં આવી રીતે બન્યું હતું 1978માં કે એક મૂર્તિનું આવી રીતે પછી એને પાછું અનાવરણ તો કર્યું, પછી એ લોકોને ગંગાજળથી એનો નવરાવી દીધા હતા. ઓડિશાના પુરીમાં જે આ મંદિર છે ને જગન્નાથ મંદિરમાં, એમાં કોંગ્રેસના પીએલ પુનિયા એને પણ અંદર નહોતા જવા દીધા. એ વખતે અનુસૂચિત જાતિ ના આયોગના જે બોર્ડ છે ને એના ચેરમેન હતા. તો એને ઓડિશાના એક રાનાપાડા જે હિન્દુ મંદિર હતું ને એમાં એની સાથે આ ઘટના બની હતી. તો સંવિધાનમાં, બંધારણમાં વિચાર કરજો, આટલી જોગવાઈ હોવા છતાં મંદિરોમાં ત્યાં
નથી પ્રવેશ. અને એટલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે હિન્દુ ધર્મ છોડી અને બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી હતી. ખરેખર તો એમ થાય છે કે જે રાષ્ટ્રપતિ લેવલ પહોંચી ગયા જે લોકો, એમને પણ ખ્યાલ છે ને કે શૂદ્રો માટે હિન્દુ ધર્મમાં કેટલું લખેલું છે, તો શા માટે અહીંયા મંદિરમાં જવું જ જોઈએ. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે મંદિરમાં પૂજા પાઠ કે એના માટે આંદોલન નહોતું કર્યું મંદિર અંદર પ્રવેશ માટે, પણ એક સમાનતાના હક તરીકે કે ભાઈ માનવી તરીકે તમે કોઈ રોકી ન શકો. કેમ કે બાબા સાહેબને ખબર હતી કે ભાઈ મંદિરમાં જવાથી કાંઈ ફાયદો નથી. તો આપણે બધાએ વિચારવું જોઈએ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની વાત માની અને આપણે પણ એ પ્રમાણે વિચારવું પડશે. આ જ બાબતમાં 1658 થી 56 થી 1668 સુધી ફ્રાન્સ જે ફ્રાન્સ દેશ છે ને, ત્યાંથી એક યાત્રી, એના લેખક ભારતમાં આવ્યા હતા અને એમણે જે જગન્નાથ યાત્રા વિશે જે એના પુસ્તકમાં જે બર્નિયર કી ભારત યાત્રા નામનું જે પુસ્તક છે એમાં જેને લખ્યું છે ને, એનો અહેવાલ પણ આપણે જોઈએ એટલે સમજાય જશે કે ખરેખર કઈ દશા હતી મંદિરોની અને આપણા શૂદ્ર વર્ણના લોકોની હતી. પેલા શરૂઆતમાં જે દેવદાસી પ્રથાની વાત હતી ને ત્યારે, તો એ આ એક ફ્રાન્સના છે. ફ્રાન્સ ના એક ડોક્ટર બર્નિયર, વિચાર કરજો કે એ 1656 થી 1668 એટલે કે ઈસવીસન 1656 થી 1668 સુધી ભારતમાં આવ્યો હતો અને મુગલ દરબારની સાથે એના સારા સંબંધો હતા. એટલે અહીંયા આવીને એને ભારતમાં એ વખતે સમ્રાટ શાહજહાં હતો, એને જ્યેષ્ઠ પુત્ર દારા સિક્કો અને એના ડોક્ટર તરીકે પણ એમને કામ કરેલું. તો બર્નિયર કી ભારત યાત્રા નામનું એક પુસ્તક છે અને એ ફ્રાન્સના લેખકે એ પોતે લખેલું છે. એ પુસ્તકમાં શું લખેલું છે એના ઉપરથી થોડોક આપણને અંદાજ આવે કે એ સમયના જે એમાં જો વિદેશ યાત્રી આવે તેને કઈ ભેદભાવ ન હોય, કોઈના પ્રત્યે પૂર્વગ્રહ ન હોય, જે હોય જે દેખાય એ લખી નાખે. તો એમણે લખેલું છે કે આ જે જગન્નાથ રથયાત્રા છે ને, એના વિશે અંદર એક લેખ છે. એ વાંચ્યો ને ત્યારે આપણે અત્યારે આપણા લોકો જગન્નાથ યાત્રામાં ઉત્સાહભેર જોડાતા હોય, પણ તમે જો તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે જે જબ્બાર પટેલે ફિલ્મ બનાવ્યું હતું ને, એમાં પણ આપણા લોકોને એ રથયાત્રામાં એને દોરડા વિશે ખેંચવાની પણ આપણને ઇજાજત નહોતી, અંદર જોડાવાનો પણ હક નહોતો. અને અત્યારે આપણા SC ST OBC ના લોકો આમ ગર્વથી એમાં જોડાતા હોય છે. પણ એ જગન્નાથ મંદિર જે છે એમાં શું થતું હતું, એ જગન્નાથ મંદિર વિશે જેને લખ્યું છે એ ડોક્ટર બર્નિયર, ફ્રાન્સના જે લેખક છે. એ પુસ્તક તમને યુટ્યુબ ગૂગલમાં તમને મળશે, એની PDF, અથવા તો એ મને એમ છે કે એમેઝોન કે એના પરથી તમને એનું વેચાતી ગવી હોય તો પણ એ મળી શકશે. ગૂગલમાં સર્ચ કરશો બર્નિયર કી ભારત યાત્રા તો તમને એ જાણવા મળશે. એમાં પેજ નંબર એનો 187 છે. એમાં એને લખ્યું છે, રથયાત્રા બંગાળના ખાડીના કિનારે જગન્નાથ નામનું એક શહેર છે જ્યાં ભગવાન જગન્નાથનું એક પ્રખ્યાત મંદિર છે. જ્યાં સુધી મને યાદ છે ત્યાં દર વર્ષે 8 કે 9 દિવસનો ઉત્સવ યોજાય છે. જેમ પ્રાચીન સમયમાં હમ્મોન એ ગ્રીક અને રોમનોના સૌથી મહાન પ્રાચીન દેવ ગુરુનું નામ છે, ના મંદિરમાં અથવા આજે મક્કામાં ભીડ હોય છે, તેવી જ રીતે અહીં પણ ભીડ હોય છે. એવું કહેવાય છે કે ક્યારેક અહીં 1.5 લાખ લોકો આવે છે. લોકો લાકડાનો મોટો રથ બનાવે છે જે મેં ભારતના અન્ય સ્થળોએ જોયો છે. તેના પર ઘણી વિચિત્ર મૂર્તિઓ બનાવવામાં આવે છે અથવા રંગવામાં આવે છે. કેટલાકના 2 માથા હોય છે, કેટલાકના 2 ધડ હોય છે, કેટલાકમાં માનવનું અડધું ધડ હોય છે અને કેટલાકમાં પ્રાણીનું અડધું અથવા સમાન વિચિત્ર આકારની મૂર્તિઓ બનાવવામાં આવે છે. આ રથમાં 4 કે 6 પૈડા હોય છે અને લગભગ 50 કે 60 લોકો તેને ધક્કો મારે છે અથવા ખેંચે છે. દરેક વસ્તુની વચ્ચે ભગવાન જગન્નાથની મૂર્તિ છે,
જેને લોકો કિંમતી વસ્ત્રો પહેરાવીને સુંદર રીતે શણગારે છે અને પછી આ રથને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવે છે. મંદિરમાં દર્શન થાય છે ત્યારે પહેલા દિવસે એટલી ભીડ હોય છે કે એક પણ વર્ષ એવું નથી પસાર થતું કે કોઈ મુસાફર લાંબા અંતરથી ચાલીને થાકીને ત્યાં મૃત્યુ ન પામે. તે સમયે બધા તે વ્યક્તિની પ્રશંસા કરે છે અને કહે છે કે તે ખૂબ જ ભાગ્યશાળી હતો કે તે અહીં આવ્યો અને આટલા લાંબા અંતરથી ચાલીને મૃત્યુ પામ્યો. જ્યારે રથ ગડગડાટ સાથે ચાલે છે ત્યારે ઘણા લોકો એવા હોય છે જે ધર્મમાં શ્રદ્ધા રાખીને તેના ભારે પૈડા સામે પડી જાય છે અને તે જ સમયે મૃત્યુ પામે છે. તેઓ માને છે કે આ એક ખૂબ જ સારું અને પરાક્રમી કાર્ય છે. આ રીતે મૃત્યુ પામીને ભગવાન જગન્નાથ તેમને પોતાની પાસે બોલાવશે અને તેઓને તેમના આગામી જીવનમાં ઘણી સંપત્તિ અને સુખ મળશે. આવા પ્રસંગોએ બ્રાહ્મણો પોતાના સ્વાર્થ માટે એટલે કે દાન મેળવવા માટે લોકોને આવા કાર્યો કરવા માટે પ્રોત્સાહિત કરે છે અને ઘણીવાર એવી ચાલાકી કરે છે કે જો હું પોતે તેમને સંપૂર્ણપણે ઓળખતો ન હોત તો હું ક્યારેય તેમના પર વિશ્વાસ ન કરત. પછી તેઓ એક સુંદર કુંવારી છોકરીને જગન્નાથજી સાથે પરણાવે છે અને રાત્રે મંદિરમાં જગન્નાથની મૂર્તિ પાસે બેસાડે છે અને તેને ખાતરી આપે છે કે જગન્નાથજી પોતે રાત્રે તેની પાસે આવશે અને તેને એમ પણ કહે છે કે આ વર્ષની પૂજા, સવારી, રથ અને દાન વગેરે માટે જગન્નાથજીને જે કંઈ જોઈએ છે તે તેણે જગન્નાથજી પાસેથી માંગવું જોઈએ. રાત્રે એક પૂજારી પાછલા દરવાજામાંથી તે મંદિરમાં પ્રવેશ કરે છે અને તે કુંવારી છોકરી સાથે સંભોગ કરે છે અને તે ગરીબ છોકરીને જે ઈચ્છે તે માને છે. બીજા દિવસે તેણીને ફરીથી તે જ ભવ્યતા અને વૈભવ સાથે રથ પર બેસાડવામાં આવે છે જે તે પહેલા દિવસે બેઠી હતી. તેને જગન્નાથજીની પત્ની બનાવે છે અને રથ એક મંદિરથી બીજા મંદિરમાં ફરે છે. ત્યાં પહોંચીને બ્રાહ્મણ તેણીને કહે છે કે ગઈ રાત્રે જગન્નાથજી પાસેથી જે સાંભળ્યું છે તે બધાને મોટેથી કહે. કદાચ આ બર્નિયર સાહેબના સમયમાં બનતું હશે અથવા તેમણે કોઈ પાસેથી સાંભળ્યું હશે અને લખ્યું હશે, પરંતુ હવે આ બાબતોનો ઉલ્લેખ પણ ક્યાંય નથી. અનુવાદક. ઉત્સવના દિવસે રથની સામે અને મંદિરોમાં પણ વેશ્યાઓ નૃત્ય કરે છે અને તેઓ સેંકડો પ્રકારના અશ્લીલ હરકતો કરે છે અને બ્રાહ્મણો આ બધી બાબતોને ધર્મનો ભાગ કહે છે. મેં ઘણી એવી સ્ત્રીઓ, વેશ્યાઓ જોઈ છે જે તેમની સુંદરતા માટે ખૂબ પ્રખ્યાત છે પરંતુ તેઓ સામાન્ય લોકો પાસે જતી નથી. તેઓએ ઘણા મુસ્લિમો, ખ્રિસ્તીઓ અને હિન્દુઓ સાથે રહેવાનો અને ઘણી સંપત્તિ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો કારણ કે તેઓએ પોતાને દેવતાઓ, મંદિરના પૂજારીઓ અને સાધુઓને સમર્પિત કર્યા હતા જેઓ તેમના ધૂપ બાળીને અને વાળ ગૂંથેલા રાખીને મંદિરોમાં નગ્ન બેસે છે, જેમના વિશે હું પછીથી વિગતવાર વાત કરીશ. વિચાર કરજો કે આ એક વિદેશી લેખકે લખ્યું છે અને જે આપણે શરૂઆતમાં દેવદાસી પ્રથામાં તે પણ એનો એક જિક્ર હતો કે 2014માં જે છેલ્લી દેવદાસી જગન્નાથ મંદિરની દેવદાસી મરી ગઈ અને ત્યારે એને કીધું કે હવે ત્યાર પછી લગભગ એમ કે બધી દેવદાસીનો અંત આવી ગયો છે, પણ એવું ખરેખર હતું નહીં. તો આ હતી દેવદાસી પ્રથા. તો વિચાર કરજો કે જે આ લોકો છે એ ધર્મના નામે આજે પંડા, પૂજારી, પુરોહિત વર્ગે કઈ હદ સુધી મહિલાઓની ઉપર અત્યાચાર અને અન્યાય કર્યો. તો વિચાર કરજો. એમાં તો ઘણું એમ કે ભાઈ એ આ બધા યાત્રા દરમિયાન બ્રાહ્મણો બધા ટૂંકમાં સેંકડો અશ્લીલ મહિલા પ્રત્યે ઈશારા કરે અને
અને પણ આ બ્રાહ્મણો એમ કે બધા ધર્મનો એક અંગ જ બતાવતા હતા. વિચાર કરજો. અને વેશ્યાઓ વિશે લખ્યું હતું કે ભાઈ પછી અંતે તો એને વેશ્યા જ બનવું પડે. આ એની વિચાર કરજો, આ દશા હતી. આપણે આ ફરીથી હું કહું છું કે આ જાણકારી છે એ ફક્ત આપણે તર્ક કરવા માટે છે. આપણે એમાંથી બોધપાઠ લેવાનો છે. આપણે ઘણા બધા એમ કહે છે ભાઈ અત્યારે ક્યાં એવું થાય છે, પણ તો અત્યારે મજબૂરી છે. એટલે આ બધા કાયદા ઉપર પ્રતિબંધ આવ્યો, ન આવ્યો હોત તો, આઝાદી ન મળી હોત તો, અંગ્રેજો ન આવ્યા હોત તો, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મ્યા ન હોત તો, મહાત્મા જ્યોતિરાવ ફૂલે એ ક્રાંતિ ન કરી હોત તો આજે પણ આપણી જે માતા બહેનો ઉપર આ દશા હોત ને. અને આ સિવાય હિન્દુ ધર્મના જે શાસ્ત્રો છે ને, મનુસ્મૃતિ તમે વાંચી લીધો એક વખત, તમારામાં થોડી પણ બુદ્ધિ હોય તો મનુસ્મૃતિમાં શૂદ્રો અને મહિલાઓ, તમામ મહિલાઓ, કોઈ પણ વર્ણની, તો તમામ વર્ણની મહિલાઓ અને શૂદ્રો વિશે જે મનુસ્મૃતિમાં ખરાબ લખેલું છે એ આપણે સ્વીકારી ન શકીએ. તો મિત્રો, આ તો જગન્નાથ મંદિર અને રથયાત્રા વિશેનો એક અહેવાલ. શૂદ્ર વર્ણના તમામ ઓબીસી, એસસી, એસટી માં આવતી જ્ઞાતિઓ જે બ્રાહ્મણ નથી કે ક્ષત્રિય નથી કે વૈશ્ય નથી તેવા હિન્દુ ધર્મના ઓબીસી, એસસી, એસટી ના મિત્રોને વિનંતી કે તમે વિચારજો કે અત્યારે જે લોકો ગર્વથી જગન્નાથ યાત્રામાં ભાગ લેતા હોય, પણ એનો ઇતિહાસ શું છે? એ ધર્મના નામે અને ઈશ્વરના નામે કેવી ક્રૂર પ્રથાઓ ત્યાં હતી, અને એ આપણો ધર્મ કેવી રીતે હોઈ શકે? તો દરેક મિત્રોને આ વિડીયો છે એ જાણકારી માટે છે. તમે તર્ક કરજો, ચિંતન કરજો, વૈજ્ઞાનિક અભિગમ અપનાવજો. આપણા ભારતના બંધારણમાં કલમ 51F મુજબ દરેક વ્યક્તિમાં વૈજ્ઞાનિક અભિગમનો વિકાસ થાય એ દરેક વ્યક્તિની ફરજ છે. એટલે કે દરેક વ્યક્તિએ વૈજ્ઞાનિક અભિગમ અપનાવવો એની આપણી નૈતિક ફરજ છે. તો આ બધું આપણે વિચારશું, જાણશું, અને તમે તર્ક કરશો તો તમને ખબર છે કે આમાં કોઈ યાત્રામાં કોઈ વૈજ્ઞાનિક વાત છે ખરી? તો ધર્મના નામે ધંધો હોય એવું લાગે છે કે નહીં? તમે ખુદ વિચારજો, તર્ક કરજો, અને યોગ્ય લાગે એ તમે વિચાર માનજો. કે આવી પ્રથા છે એમાં શૂદ્ર વર્ણના લોકોની સાથે કેવો વ્યવહાર જંગલનાથ મંદિરમાં થતો, એ તમે આજની તારીખે પણ શૂદ્રોને અંદર ત્યાં ગર્ભગૃહમાં જવા નથી દેતા, એ હકીકત છે. પણ છતાં હવે આપણા લોકો સમજી નથી શકતા અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની વાત નથી માનતા, એટલે આપણે દુઃખી થઈ છે. તો વિચારજો મિત્રો, અને તમારા જે કઈ મિત્રો હોય એમને પણ આ વિડીયો દેખાડજો. કાર્યક્રમ અહીં આપણે પૂરો કરીએ છીએ. જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન.